કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત નિમિત્તે યુવા શક્તિ દ્વારા વાલી દીકરીઓને ડ્રાયફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતો એક સુંદર કાર્યક્રમ વડોદરાના વાઘોડિયા રોડ ખાતે કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં યુવા શક્તિ સંગઠન દ્વારા યોજાયો હતો. પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં શાળાની વહાલી દીકરીઓને ડ્રાયફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. ગૌરી વ્રત યુવતીઓ માટે અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે. આ વ્રત દરમિયાન કુમારિકાઓ માતા ગૌરી અને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરે છે. તેઓ ભવિષ્યમાં શુભ દાંપત્ય જીવન અને સજ્જન જીવનસાથીની ઈચ્છા સાથે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ રાખે છે. આવા નારી શક્તિના ઉત્સવને ઉજવવા યુવા શક્તિએ ભાવનાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પહેલાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિત દેસાઈ તથા ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી મિનેશ પંડ્યા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં નાની બાળકીઓના ચહેરા ઉપર ખુશી અને આનંદની ઝાંકી દેખાઈ હતી. યુવા શક્તિ સંગઠન દ્વારા આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને સંસ્કાર અને સામાજિક મૂલ્યો તરફ દોરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે કવિ પ્રેમાનંદ શાળામાં કન્યાઓને ડ્રાયફ્રૂટ વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે. એમાં અમારા મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા સાહેબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોશ્રી અને અમારી સાથે જોડાયેલ રુદ્રાક્ષ પંડ્યા, વસંતભાઈ કનોજિયા અને અમારી ટીમ સાથે ભેગા થઈને એક સારો કાર્યક્રમ દર વર્ષે કરતા હોય છે. એના ભાગરૂપે આજે પણ એક ડ્રાયફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. ડ્રાયફ્રૂટ વિતરણ એક ગૌરી વ્રત નિમિત્તે છોકરીઓ જે માં ગૌરીનું સ્વરૂપ છે એ છોકરીઓની એક સેવાનો એક અમારો એ છે કે એ લોકોને ડ્રાયફ્રૂટ આપી અને અમને પણ એક સેવાકીય પ્રવૃત્તિ કરવાનો લાભ મળે. અને આજે જે ગોજારી આજે ઘટના બની છે એ નિમિત્તે અમે સૌપ્રથમ મૌન પાડીને આ સેવાકીય પ્રવૃત્તિનું શરૂઆત કરી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે કન્યાઓ છે, આ ગૌરી વ્રતનું વ્રત ચાલી રહ્યું છે એમનું, અને એ નિમિત્તે યુવા સમિતિ દ્વારા અહીંયા એમને ડ્રાયફ્રૂટ વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. કન્યાઓને ગૌરી વ્રત સારી રીતે ફળે એવી શુભકામનાઓ આપીએ છીએ અને એમનું જીવન આગામી સારું થાય, એમનો અભ્યાસ સારો થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવીએ છીએ. યુવા શક્તિ વાઘોડિયા રોડ દ્વારા આજે ગૌરી વ્રત નિમિત્તે આ પ્રાથમિક સરકારી શાળાની બાળકીઓને ડ્રાયફ્રૂટ વિતરણ રાખવામાં આવ્યું છે. હું આ તમામ યુવાનોને અભિનંદન આપું છું. એમણે જે શરૂઆત કરી છે ખૂબ સુંદર શરૂઆત છે કે અત્યારે ગૌરી વ્રત ચાલતા હોય, ગૌરી વ્રતના ઉપવાસ ચાલતા હોય ત્યારે દીકરીઓની ચિંતા કરીને એમણે જે ડ્રાયફ્રૂટનું વિતરણ રાખ્યું છે એ ખૂબ જ અભિનંદનીય કાર્ય છે. સાથે સાથે જ આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, ત્યારે આ શાળાના તમામ શિક્ષકોને પણ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવું.